ભાવનગરમાંથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગર શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે। શહેરના કરચલિયાપરા વિસ્તારમાં સામાજિક તત્વોએ આતંક મચાવી એક નિર્દોષ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। કરચલિયાપરામાં અન્ય લોકો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં શૈલેષ ચૌહાણ નામનો યુવક વચ્ચે પડ્યો હતો। આ બાબતે ઉશ્કેરાયેલા ગુંડા તત્વોએ શૈલેષ પર છરી વડે હિંસક હુમલો કરી દીધો હતો। આ હુમલામાં યુવકના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો છે અને જ્યારે કાન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। આટલેથી નહીં અટકતા હુમલાખોરોએ યુવકના ઘર પર ભારે પથ્થરમાર કર્યો છે અને જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફરિયાદ નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કઈ નહીં, હું ચા પીતો હતો ચાની દુકાને। એ લોકો માથાકૂટ કરતા હતા, પછી મને જોઈ ગયા તો આવ્યા, મને ગાળો દેવા મળ્યા। મેં કીધું ભાઈ શું છે ભાઈ તો કે તારે શું છે એમ કરી મા બેટા ગાળો દીધી એટલે સીધે મેં કીધું ભાઈ ગાળો ન દેતો, પછી સીધો ઘા કર્યો। એટલે પછી ઘરે ગયો હું, એ લોકો બધા ઘરે આવ્યા, બધા હથિયાર લઈ ધારિયા લઈ અને સીધા ઘા કરવા મળ્યા।